ભારત આસ્થા અને ચમત્કારોના મંદિરોની ભૂમિ છે, પરંતુ આજે આપણે રાજસ્થાનના એક એવા શક્તિપીઠની વાત કરવાના છીએ જેની ઘટનાઓ સાંભળીને વિજ્ઞાન પણ વિચારમાં પડી જાય છે. અમે વાત કરી રહ્યા છીએ ઉદયપુર જિલ્લામાં આવેલા ઈડાણા માતા મંદિરની. ઉદયપુર શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર બંબોરા ગામમાં આવેલું આ મંદિર પોતાની અનોખી પરંપરા માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. આ મંદિરની સૌથી મોટી અને અચરજ પમાડનારી વિશેષતા એ છે કે અહીં દેવી માતા સ્વયં અગ્નિ સ્નાન કરે છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. માન્યતા છે કે માતાની પ્રતિમાની આસપાસ આપમેળે આગ લાગી જાય છે અને સૌથી મોટો ચમત્કાર એ છે કે આગ થોડા સમયમાં પોતાની જાતે શાંત પણ થઈ જાય છે. માતાના અલૌકિક સ્વરૂપને જોવા અને અનુભવવા માટે દૂર દૂરથી ભક્તો અહીં ખેંચાઈ આવે છે. ઈડાણા માતા મંદિરની મહિમા માત્ર ચમત્કાર પૂરતી સીમિત નથી. આ મંદિર જૂના રાજા રજવાડાઓ અને સ્થાનિક સમાજોની કુળદેવી તરીકે પૂજાય છે અને આ પવિત્ર સ્થળ લકવા જેવી ગંભીર બીમારીના ઈલાજ માટે પણ જાણીતું છે. કહેવાય છે કે અહીંથી અનેક પીડિત ભક્તો સ્વસ્થ થઈને પાછા ફર્યા છે. માન્યતા મુજબ મહાભારત કાળમાં પાંડવોએ પણ અહીં પૂજા કરી હતી અને મેવાડના રાજા જયસિંહ પણ માતાના પરમ ભક્ત હતા. આ મંદિરની અન્ય ખાસ વાત એ છે કે અહીં ભક્તો માતાને ત્રિશૂળ અને ચૂંદડી ચડાવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવેલા હજારો ત્રિશૂળો અહીં માતાના દરબારમાં લાગેલા જોવા મળે છે. અહીં કોઈ અધિકારિક પૂજારી નથી. અહીં આવતા તમામ લોકો પોતાને દેવી માતાના સેવક માને છે. ઈડાણા માતાનું આ શક્તિપીઠ આજે પણ પોતાની અનોખી પરંપરા, અદ્ભુત ચમત્કાર અને મહત્વના કારણે કરોડો ભક્તો માટે પૂજનીય સ્થળ બની રહ્યું છે. તો તમે આ મંદિરની મુલાકાત લીધી છે કે નહીં? કમેન્ટ કરજો.